નમસ્કાર, હું ડોપુરુ ધવન છું અને આજે આ વિડીયોમાં અમે એરિથ્રોપોઇટિન વિશે વાત કરીશું। કિડની ફેલ્યોર દર્દીના શરીરમાં આપણે સામાન્ય રીતે એક ફરિયાદ જોઈએ છીએ જે ઓછી હિમોગ્લોબિન છે। હવે હિમોગ્લોબિન કેમ ઘટી રહ્યો છે, લોહીની અભાવ શું કારણે થાય છે? જો આપણે આ સમજીશું તો પછી આપણે તેની સારવારને પણ સમજવાનું શરૂ કરીશું। આપણે શરૂ કરીએ કે લોહીની અભાવ શા કારણે થાય છે। આપણે જાણીએ છીએ કે લોહી અને પ્રોટીન બનાવવા માટે જરૂરી છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આયર્ન અને પ્રોટીન સાથે ફોલિક એસિડ અને B12 પણ જરૂરી છે, અને તેની સાથે એરિથ્રોપોઇટિન પણ હોય છે, જે ચા બનાવવા માટે ચાની પત્તી, દૂધ, શક્કર અને ગેસ સ્ટોવ જરૂરી છે। જ્યારે આ વસ્તુઓ એક સાથે આવે છે ત્યારે આપણે ચાનું બનાવી શકીએ। એ જ રીતે જ્યારે આપણા શરીરમાં લોહી બનતું હોય, તેના માટેનો કાચો માલ હોય, જ્યારે એ બધું ભેગું થઈ જાય ત્યારે એક હોર્મોન એરિથ્રોપોઇટિન હોય છે જે આપણી કિડનીને મુક્ત કરે છે। તે આવે છે અને દરેકને એક સાથે જોડે છે અને આપણું લોહી બને છે। તો જો કિડની ફેલ્યોર દર્દીમાં કિડની ડેમેજ થઈ રહી હોય તો હવે કિડની ડેમેજ થતી લોહી પણ ગંદુ થાય છે, ક્રિએટિનિન પણ જમા થાય છે, યુરિયા પણ જમા થાય છે અને એરિથ્રોપોઇટિન હોર્મોન નથી આવતો, અથવા તે બહાર આવી રહ્યું નથી। તો તેનું પરિણામ શું છે? બધું જ શરીરમાં છે। પ્રોટીન, આયર્ન, ફોલિક એસિડ અને B12 જ હશે। બધું શું થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી ખૂન બનતું નથી। તો આ ઉણપને પૂરી કરવા માટે આપણી પાસે એક જ રસ્તો છે કે કિડની જે હોર્મોન બનાવે છે જે શરીરમાં નથી બની રહ્યું, આપણે તેને બહારથી શરીરમાં નાખીએ છીએ, જેથી આપણા શરીરમાં લોહી બનાવવાનું શરૂ થાય। પરંતુ આમાં એક સમસ્યા પણ છે કે જ્યારે આપણી કિડની હોય છે ત્યારે તે 24 કલાક સુધી તે બનાવતી રહે છે। તેઓ જરૂરિયાત મુજબ તેને ઘટાડતા રહે છે। બહારથી લેવાનું શરૂ કરીએ છીએ તો તે થતું નથી। પ્રતિ અઠવાડિયામાં એક વાર લેવું જોઈએ, અને ક્યારેક તેનું પ્રમાણ ઘટે છે અને ક્યારેક તેનું પ્રમાણ વધી જાય છે। સામાન્યતઃ તે ઓછું હોય છે, તેથી આપણે આ સમસ્યાને જોઈ શકીએ। હિમોગ્લોબિન વધતો હોય છે પરંતુ તેને બનાવવું સહેલું નથી। તેને ફક્ત ઇન્જેક્શનની મદદથી જ સંભાળી શકાય છે। હવે ઘણા રોગીઓ આવીને પ્રશ્નો કરે છે, હું કોઈ સમસ્યા નથી, ફરી જોઈશ। તેથી આપણે દર્દીને ત્યાં રોકવો પડશે। ચાલો એક વખત સમજીએ। બીટરૂટમાં રક્ત બનાવવાના ગુણ હોય છે, ખરેખર, પરંતુ તેમાં પોટેશિયમની માત્રા ખૂબ વધારેલી હોય છે। હવે જો આપણે લોહી વધારવા માટે બીટનો ઉપયોગ કરીએ તો વધુ એક સમસ્યા જોવા મળશે કે દર્દીના શરીરમાં પોટેશિયમ વધવાની શક્યતા વધી જાય છે। હવે પોટેશિયમ એક એવી વસ્તુ છે જે આપણા મસ્તિષ્કને શક્તિ આપે છે। જો માલોના દર્દી લોહી વધારવા માટે વધુ બીટરૂટ ખાય તો તેની પાછળની પરિણામો જોવામાં આવશે। તેના શરીરમાં પોટેશિયમ પણ વધી ગયું। જો પોટેશિયમ 7મા લેવલને પાર કરે તો દર્દીને હાર્ટ એટેક પણ થઈ શકે છે। આવા કારણોથી જ્યારે કિડનીથી ભરેલા દર્દીમાં લોહીની કમી હોય ત્યારે તેને બીટનું અને દાડમનું ભરવાનો પ્રયાસ કરવો નહીં। તમને ડોક્ટરની મદદ જરૂરી થશે। એરિથ્રોપોઇટિન લેવાના પછી કેટલાક અભાવ થશે। બીજી આહાર સપ્લિમેન્ટ્સથી તેને ભરી શકીએ। પ્રથમે એરિથ્રોપોઇટિન પૂર્ણ કરવું જરૂરી છે। હું આશા રાખું છું કે તમે આ વિડીયો પરથી સમજી ગયા હશો કે કિડનીથી ભરેલા દર્દીમાં એરિથ્રોપોઇટિન શા માટે જરૂરી છે, તે ક્યાં બનાવવામાં આવે છે અને કેવી રીતે ભરી શકાય છે। હજી પણ જો તમને કોઈ પ્રશ્ન હોય તો ડોક્ટરો ઉપલબ્ધ છે, શું કોઈ પૂછવાનું છે? હું હજુ ઉપલબ્ધ છું, તમે મળશો, અને આ સાથે હું આજે તમારી સાથે આગળ વધવા માંગુ છું। આગામી વિડીયોમાં મળીશું। તે સમય સુધી નમસ્કાર।